નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના માલણ ગામે બુધવારે 3 મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનમાં પડેલ સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 3.4 લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ અંગેની જાણ મકાન માલિકોને થતા મકાન માલિકોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. શિયાળાની શરૂઆત થતાની સાથે તસ્કરો સક્રિય બન્યા છે, ત્યારે પાલનપુર તાલુકાના માલણ ગામે એક જ રાતમાં 3 મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. જેથી બીજાની વિગતો એવી છે કે પાલનપુર તાલુકાના માલણ કુપર રોડ પર રહેતા પોપટભાઈ જયચંદભાઈ પંચાલ જેઓ ખેતરમાં હતા તે સમય દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેમજ ગામના અન્ય 2 વ્યક્તિ ભગવાનભાઈ ઈશ્વરભાઈ પંચાલ તેમજ નારણભાઈ મફાભાઈ કરણ શ્રીમાળીના મકાનમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં પોપટભાઈ પંચાલના મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1,53,000ની તેમજ ભગવાનભાઈ પંચાલના મકાનમાંથી રૂપિયા 54,000 તેમજ નારણભાઈ કરણના મકાનમાંથી રૂપિયા 97,500 એમ કુલ 3 મકાનોમાં થઈને કુલ રૂપિયા 3,04,500ની દાગીના સહિતની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ અંગેની જાણ મકાન માલિકોને થતા મકાન માલિકોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.